હવે વાત કરીએ ચૂલના મેળાની, જ્યાં હોળીના પર્વે ધગધગતા અંગારા પર શ્રદ્ધાળુઓ ચાલે છે. જી હા, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દાહોદના જાલોદમાં આવેલા રણિયાર સરકારી ગામે ચૂલનો મેળો ઉજવાયો. રણછોડરાય મંદિરના પટાંગણમાં મેળો યોજાયો, જેમાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ બનાવાઈ. આ ચૂલમાં અંગારા કરવા માટે ગામના દરેક ઘરેથી લાકડા અને ઘીની ઉઘરાણી કરાઈ અને પછી 5.5 ફૂટ લાંબો, 1.5 પહોળો અને 5.5 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો, જેના ધગધગતા અંગારામાં શ્રદ્ધાળુઓ માન્યતા પૂરી કરવા માટે ચાલ્યા. આપને જણાવી દઈએ, આ ખાડામાં શ્રદ્ધાળુઓ પોતાની માન્યતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને શ્રીફળ લઈને ઠંડી ચૂલમાં ચાલે છે, ત્યારબાદ ગરમ ચૂલમાં ચાલે છે. ત્યારે એ જ ખાડામાં સૂકા લાકડા મૂકી સળગાવવામાં આવે છે અને પછી ધગધગતા અંગારામાં લીમડાની ડાળી અને પાંદડાથી આહુતિ અપાય છે. મહત્વનું છે કે આ ચૂલમાં ચાલવા માટે બાજુના તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચૂલના ફેરા થાય છે અને પોતાની માનતા પૂરી કરવા લોકો અંગારા પર ચાલે છે. चूल का मेला है, इसको देखने के लिए मेरी इच्छा हुई। हमने आकर देखा, पर हमने ये सोचा कि अग्नि में से कैसे निकलते हैं, तो हमारी इच्छा भी हुई दोनों की। हम इसमें गए तो भगवान की ऐसे असीम कृपा हुई, भगवान के रणछोड़ महाराज की, कुछ भी नहीं हुआ, बिल्कुल शीतल लगी और आराम से हम निकल गए। हमें बड़ा अच्छा लगा। ठंडी चूलनी अंदर भक्तजनों अंगारा लगाव्या सिवाय, लाकड़ा सळगाव्या सिवाय ठंडी चूल चालता होय छे। ए ज रीतना गरम चूल पण चालता होय छे। એની અંદર 5 થી 6 મણ લાકડા સળગાવવામાં આવે છે. આ લાકડા સળગી ગયા બાદ ધગધગતા અંગારા થાય છે. તેની અંદર ઘી હોમવામાં આવે છે. આ ઘી હોમ્યા બાદ અગ્નિજ્વાળા ઉત્પન્ન થાય છે અને આ જ્વાળાની અંદર ભક્તજનો શ્રી રણછોડરાયનું નામ લઈ, હાથમાં ગંગા જળનો લોટો શ્રીફળ લઈ અને પોતાની માનતા પૂરી કરી અને આ ધગધગતા અંગારાની અંદર ચાલતા હોય છે.